શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। सवारे उठीए त्यारे खबर होय छे आपणे आखा दिवसमां क्यां जवानुं, शुं करवानुं, कोने मळवानुं। आज आ वनराय, आ वेली, आ वृक्षो, चारे बाजू सरस वातावरण। पेली बाजू में आव्या तो कोयल बोलती थी, बोलो मोर अमने जोईने एवो दौड्यो ने मजा पड़ी गई जोवानी। मारे कहेवानो आशय के रोज अमे घरे सत्संग करीए, रूम में बंधियार में। शुं काम? घर लईने बैठा छीए, संसार लईने, एटले घरे बधाय आवे जाय ने छोकराओ भणे ने एना, एटले रूम बंद करीने अमे अमारुं करीए। पण जो प्रभुए आज कीधुं के आज मारे त्यां तो 16 भागवत है, इंदिरा बेटेजी ये आ बधानो अहीं आविर्भाव करेलो छे। तो प्रभुनी इच्छा हो एम थाय। आपणे कोईने खबर हतुं आज आपणे અહીં सत्संग करशुं, आज अहींया आवशुं? जेने विठ्ठल नाथ विचारे रे एने प्रगट पदार्थ चारे रे। એટલે ઠાકોરજીનું નક્કી હોય છે કે કોણે ક્યાં જાવું। એવી જ રીતે ક્યારે જવાનું આપણને ખબર છે? અત્યારે કોઈ આમાં પૂછે આપણને, આપણને કેટલા વર્ષ થયા? આપણે બધાય કહીએ 68 ને 69 ને 64 ને, પણ પછી એમ પૂછે હવે કેટલા જીવવાના? આમાં કેટલા કહે? શું કામ? આ બધું પ્રભુના હાથમાં છે। તો આપણી એક એક પળ છે ને ઠાકોરજીના હાથમાં છે। આપણે બધાય નક્કી કરીએ કે આમ પરિયાણ કરીએ। અમારા કાંઠિયાવાડમાં એમ કે પરિયાણ કરીએ। પરિયાણ એટલે નક્કી કરીએ કે આજે મારે આમ કરવું છે, પણ પ્રભુ કે આજે તું આમ કરીશ એ તારા હિતમાં નથી। તમને નાનો દાખલો આપો। એક ગોવાળિયો હતો ને, એ ગાયો લઈને ચરાવવા નીકળો। એમાં કાળી હતી, ધોળી હતી, રાતી હતી। રાતી એટલે લાલ। અને ગાયો એવી મસ્તીથી ને ચાલે। હવે એક ગાયને પૂરા દિવસો હતા, એટલે એ ધીમે ધીમે ચાલતી હતી। અને ઓલા ગોવાળિયાને એમ કે આ થોડું મારી ભેગી આવે તો જલ્દી છૂટી થઈ જાય તો એને દુઃખ ન થાય, કારણ કે સૌથી અઘરી હોય ને તો ગાયની સુવાવડ છે। અને એનું બચ્ચું આવે ત્યારે તમે જો ને એવું લોહી લોહાણ હોય, પછી ગાય છે ને બચ્ચું આવી જાય ને પછી તમને અડવાય ન દે, એની બાજુ જાવાય ન દે, તમને એની પાસે ફરકવાય ન દે। શું કામ ખબર છે? એને એનું બચ્ચું આપણને આપણું છોકરું આપણે તો નર્સે લઈ જાય, નવડાઈ આવે ને પછી નિરાંતે આપે ત્યાં સુધી હજી આપણે બરાબર મોઢું ન। ગાય એને ચાટીને બધું એવું સરસ ચોખ્ખું કરી નાખે, જાણે હમણાં એને સ્નાન કરાવ્યું છે। તો ગાયના બછડાને શું કહેવાય? વત્સ। એના ઉપરથી આવ્યું વાત્સલ્ય। તો આપણામાં યશોદાજીનો કયો ભાવ છે? વાત્સલ્ય ભાવ છે। તો આ ગાયને ઓલું બધું આંચળમાં દૂધ ભરાઈ ગયું ને આમ ચાલે તો એ ગોવાળી એમ થતું હતું કે આજે આને ક્યાંક છૂટી થઈ જશે, અહીંયા વનમાં થશે, તો આ બછડાને હું કેમ લઈ જઈશ, આ ગાયને કેમ લઈ જઈશ? હવે એ તો એના તોરની અંદર આગળ ગાતો હતો, ગોકુળને ગોંદરે, ગોકુળને ગોંદરે, ગોરધન ગોવાળિયા, વેણુની વાયે વેરાય, ગાવડી દેજે ગોવાળિયા। ગાતો ગાતો જાતો હતો, રસ્તામાં બધા હાથ ઊંચો કરે, રામભાઈ રામભાઈ, રામ રામ, રામભાઈ જય શ્રી કૃષ્ણ। હવે એને એમ થયું કે મારી ઘરવાળી રાહ જોતી હશે, સવારની એની તબિયત બરાબર નથી। વિચારમાં ગાયોને લઈને પહોંચી ગયો ને આ જે ગાય હતી, કઈ જે બે જીવ હતી, સમજાય છે ને બધાને? બે જીવ હતી એ રહી ગઈ,
હવે સિંહ જોઈ ગયો અને સિંહે જોયું, આ હા ઈલાબેન જેવી રૂષ્ટપુષ્ટ, આને ખાઈએ પછી અઠવાડિયા સુધી તો ક્યાંય આપણે જવું પડશે નહીં. એટલે સિંહ ધીમે પગલે આવ્યો, ગાયને ખબર ના પડે અને પશુ પક્ષીને ખબર પડે ને ચીસાચીસ કર્યા વિના રહે જ નહીં. આ બધી ખાસિયત છે. તો એ ધીમે 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 આવતો હતો, જાણે એને ખબર નથી કે ગાય જઈ રહી છે, પણ એના મનમાં શું હતું કે ક્યારે ગાય મારા હાથમાં આવે અને ક્યારે એનો કોળિયો કરી જાઉં. આપણામાં એવું જ છે, આપણા ઉપર કાળ ક્યારે કોળિયો કરી જાય ખબર પડતી નથી. સિંહ રૂપી કાળ ધીમે 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 આપણી પાસે આવી રહ્યો છે, પણ આપણને ખબર પડતી નથી. આપણે તો મદોન્મત હાથીની જેમ જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા હોઈએ, આપણું જીવન એમ વિતાવીએ છીએ. જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે મનમાં નક્કી થાય કે હવે કોઈની ઈર્ષા નહીં કરું, હવે પ્રપંચ નહીં કરું, હવે પાપ નહીં કરું, હવે તારી મારી નહીં કરું, હવે લગામારી નહીં કરું. પણ આ ક્યારે થાય? જ્યારે ઠાકોરજી કૃપા કરે ત્યારે. હરિરાયજી સ્પષ્ટ કહે છે કે આ આખો માર્ગ જ કૃપાનો. જો કૃપા થશે, પણ એનો મતલબ નહીં આપણે બે એક બેનને મેં કીધું ઠાકોરજી પૂછ કરાવી લ્યો ને, આટલું બધું સરસ કરો છો તમે, બધું ધરાવો છો, આટલા હિંડોળા કરો છો, પલના કરો છો, ઠાકોરજીની ઈચ્છા હશે ત્યાં થશે. હવે આપણે દીકરી પરણાવવા જેવડી હોય અને કોઈને કહીએ નહીં કે ભાઈ કાંઈ હોય તો સારું કહેજો, કોઈ હોય તો સારું કહેજો, તો કોઈ માગા કરે? આપણે બહાર પાડવું પડે કે મારી દીકરી 20 વર્ષની 21 વર્ષની થઈ છે તો હવે મારે કરવાનું છે. તો આ ગાય ધીમી ધીમી હાલે અને આ સિંહ ધીમો ધીમો હાલે. હવે ગાયને સિંહની સુગંધ આવી, ગંધ આવી. હવે એને એમ થયું, ઓ બાપા આ તો મને ખાઈ જશે. એને ગાયને પોતાની ચિંતા નહોતી, પોતાના પેટમાં જે વછરું હતું ને, વત્સ, અરે હવે તો અત્યારે કે હમણાં કે સવારે આવવાનું જ, અંદર હવે મને ફરકે છે, અંદર હવે એ ફરે છે, એને બહાર આવતું કેવી રીતે રોકું? હું એની માં છું, આ સિંહ મને ખાઈ જશે તો અરે હું મારા બચ્ચાની રક્ષા ન કરી શકું. એનામાં પોતાના વત્સની રક્ષા માટે થઈને એટલું જોમ આવ્યું કે પૂરા દિવસો હતો તોય દોડી. અને કેવી દોડી, સિંહ પહોંચી ન શકે. હવે ગાયને સિંહ ન પહોંચે. અંદર ભાવ પ્રકાશમાં લખ્યું છે, માની મમતા આવી છે. પોતાના છોકરાઓ માટે થઈને માં, પછી ગાય હોય, પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય. આપણે આટલા મોટા છીએ, આપણો દીકરો 50નો હોય કે 40નો હોય, એને તાવ આવે ને, એને તાવ એક આવ્યો હોય ને તો આપણે 10 વાર ઉપર જઈએ, અને આપણને 3 હોય ને તો આપણે શું કહીએ? ભાઈ મને તો સારું છે, ભાઈ મને તો સારું છે. કારણ વાત્સલ્ય, પ્રેમ. માં બનીને આવ પ્રભુ, તારા ખોળે મારે રમવું છે. થયા એકઠા ખૂબ આંસુ, તારી પાસે રડવું છે. ભગવાનને ઠાકોરજી અને લક્ષ્મીજી એકવાર બેઠા હતા, એટલે ઠાકોરજી આમ વિચાર કરે, એક એક પત્તું, એક એક પાન, એક એક પક્ષી, એક એક પશુ, એક એક મનુષ્ય, મારે બધાની પાસે જવું છે. આ બધા મારું સર્જન છે, આ બધાને મેં બનાવ્યા છે, તો મારાને મળવા તો મારે જવું પડે ને, મારે એની ખબર લેવા જવી પડે ને. તો બાજુમાં લક્ષ્મીજી બેઠા હતા. પ્રભુ આજ કયા ગહન વિચારમાં છો? પ્યારી જુઓ, આજે એક એકની પાસે મારે જવું છે, આ મારું સર્જન. લક્ષ્મીજીએ વિચાર કર્યો બધા પાસે જાય તો મારી પાસે કેટલા રહીએ? આપણો ઘરવાળો એમ કે આવું છું ઉપર, હો, બાને મળી લઉં, બાપુજીને મળી લઉં, દાદીને મળી લઉં, નાના ભાઈને મળી લઉં, હું કામવાળાને પગાર આપી આવું છું. હવે 8 વાગ્યા ના આવે, ઉપર આવતા આવતા તો 12 વાગી જાય. હવે આપણે તો ઘણી વાર સૂઈ ગયા હોઈએ. તો આની અંદર કહેવાનો મતલબ એ છે
કે ઠાકોરજીએ કીધું કે હવે હું શું કરું, ત્યારે કીધું સામને જે પ્રભુ કાંઈ કરવાની જરૂર નથી, તમારે બધાના ઘરે ભગવાન થઈને જવું છે ને કે હા માં બનાવી દે. તો એક એકના ઘરે તમે જો કીડીની માં હોય, મંકોડાની માં હોય, સિંહની માં હોય, આ કોયલ કાબરની માં હોય, મોરની માં હોય, તો માં બનાવી દીધી. માં બનાવી દીધી પછી પ્રભુ કે હું બધે પહોંચી ગયો, હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. તો અહીંયા ગાય એવી દોડે એવી દોડે એવી દોડે, હું મરી જાઉં તો વાંધો નહીં, મને કાંઈ થઈ જાય તો વાંધો નહીં, પણ મારા બાળકને કાંઈ ન થવું જોઈએ. અને સિંહ પાછળ, સિંહ દોડતો આવે, ગાય એનાથી જોરથી દોડે, વળી સિંહ દોડે, વળી ગાય. હવે ગાયે વિચાર કર્યો કે સિંહને પહોંચી વળવું મારા બસની વાત નથી. આજે આપણે ઘણીવાર એવી જગ્યાએ ભરાઈ પડીએ કે આપણને એમ થાય કે અહીંયાથી આપણાથી પહોંચી વળાશે નહીં. ત્યારે આપણી રક્ષા કોણ કરે ખબર? મારો વાલો ઠાકોરજી. જ્યાં મૂંઝાઈ ગયા હોઈએ, જ્યાં આપણને એમ થાય કે ક્યાંય હવે નીકળાય એવું નથી, ત્યાં ઠાકોરજી એવો રસ્તો કરે. ગાયે એક ભરપૂર કાદવવાળું કીચવાળું તળાવ જોયું. વરસાદ નહોતો પડ્યો એટલે એકદમ કાદવ હતો. ગાય પડી અંદર, કાદવમાં ખૂંપવા માંડી. સિંહ કે ઓહો મજા પડી ગઈ, હવે તો તૈયાર માલ, હવે દોડવાનું નહીં, ક્યાંય જવાનું નહીં, કશું કરવાનું નહીં. સિંહ અંદર પડ્યો. પણ જેને મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મહાન છે. એ જ્યાં પડ્યો ને ત્યાં એટલો કાદવ હતો કે અંદર ખૂંચવા માંડ્યો, અને ગાય જ્યાં પડી ત્યાં એટલો કાદવ નહોતો કે ખૂંપી જાય. હવે સિંહ આમ આમ વાખોલિયા મારે કે ક્યારે પહોંચું ને ખાઈ જાઉં, ક્યારે મોઢામાંથી લાળ પડે કે મારું શિકાર જાય છે એમ. હવે ગાય નિરાંતે બેસી ગઈ, જેટલું ખાધું હતું એટલું બેઠી બેઠી વાગોળે અને મનમાં વિચાર કરે, મારું બાળક આવશે, મારું વત્સ આવશે, હું વનમાં થોડાક દિવસ ચરવા નહીં જાઉં, મારા બાળકને પેટ ભરાવીશ, હું એને વાલ કરીશ, હું એને પૂચકારીશ, હું એનું ધ્યાન રાખીશ. સતત પોતાના બાળકનું ચિંતન. અને શું કે આ ગાયને એકવાર હું તરફ મારીને ખાઈ જાઉં પછી અઠવાડિયાની શાંતિ. એના ઓલાની અંદર બચ્ચું છે એટલે મને તો ડબલ શિકાર મળશે, પાછી રૂષ્ટપુષ્ટ છે, પાછી આને જોવી ગમે એવી છે, હવે હમણાં મારા હાથમાં આવશે. જો બેય વિચારો જોજો તમે, કોન્ટ્રાવર્સરી. હવે ગાય તો નિરાંતે વાગોળતી હતી, તો સિંહ જેવો આમ જાય ને એની પાસે જવા, વળી પાછો કાદવમાં. સિંહ જેવો જાય કાદવમાં, વળી પાછો કાદવમાં. હવે સિંહ તો સાંજ પડી ગઈ, સાંજ એટલે લગભગ 7:30-8 વાગવા આવ્યા. તો સિંહ વિચાર કરે, શિકાર મોઢા પાસે છે પણ મોઢામાં આવતો નથી. શિકાર મોઢા પાસે છે પણ મોઢામાં આવતો નથી. પછી ખૂંપી ગયો, બારે ન નીકળાય, અંદર ખૂંપતો જાય, ખાલી આટલું મોઢું આમ બસ આમ કરે. અને ગાયનું તો આખું બધું બહાર, કારણ કે થોડો જ કાદવ હતો. અને ગાય તો એવું સરસ મજાનું ને વાગોળે ને બેસે ને પછી ભાંભરે ભાંભરે. તો સિંહ કે એ ચૂપ રે ને, ભાંભર ભાંભર શું કરસ? આ મારે હું ખૂંપી જઈશ હમણાં. એ કે તું તો ખૂંપી જ જવાનું છે. તો કે તું કેમ નથી ખૂંપતી? મને બીક લાગે છે મરવાની. સિંહ કે હમણાં મરી જઈશ, હમણાં ખૂંપી જઈશ, હમણાં. તને નથી લાગતી કે એક ટકોય નહીં? કે કેમ? તો કે મારો ગોવાળ છે ને એ ગાયો ગણશે ને તો મારી નહીં, હું નહીં હોઉં ને કે હું આજે આટલી કાળી, આટલી રાતી, આટલી ધોળી, આટલી પીળી, તો જો મને નહીં જોવે કે રાતી ગાય એક ઓછી છે તો દોડતો દોડતો આવશે, 4 જણને ભેગા કરશે, દોરડું નાખશે, મને કાઢશે. એટલે મને મારી ચિંતા નથી. તારો કોઈ માલિક છે? તને કોઈ તેડવા આવશે? તું તો સૈનો રાજા, તારા નીચે બધાય, તને કોઈ ગોતવા આવે? તારો કોઈ માલિક છે? સિંહ કે વાત તો સાચી જ. હજી તો એ ભાંભરતી હતી ત્યાં એનો ગોવાળ આવ્યો, હાંફળો ફાફડો. એ રંભા, એ રંભા, એ ગાયનું નામ રંભા હતી. એ રંભા, એ રંભા. એટલે ઓલી સામો જવાબ આપે, હું કરીને ભાંભરે.
વળી પાછો બોલે, એ રંભા હું આવું છું, એ રંભા હું આવું છું. ત્યાં તો 4 જણને બૂમ પાડી આવ્યા, લીધું મોટું દોયડું અને નાખી અંદર, રંભા. અને સેજ અહીં આવીને તો 4 જણાએ પ્રેગ્નન્ટ હતી તો ધીમેકથી લઈ અને ગોવાળીઓને બાજી પડ્યો. રંભા, તને કેમ છે? અને ત્યાં બછરું આવ્યું, બહાર કાઢ્યું ત્યાં, અને બછરી હતી એવું રૂપ ને અંબાર, અને ગાય એને ચાટી એવું સરસ કરી નાખ્યું કે અહીં લોહીનો છંટકાવે ન રહ્યો. અને સિંહ ત્યાં લીલામ પહોંચી ગયો. ત્યારે ભાવ પ્રકાશમાં કહે છે, સિંહનો, જંગલનો રાજા સિંહ, એનો કોઈ માલિક નહીં, એનો કોઈ રખેવાળ નહીં, એને બચાવવા કોઈ આવ્યું? આનો રખેવાળ, આનો માલિક એની ચિંતા કરી તો મારા ને તમારા માલિક આપણા ઠાકોરજી છે. એટલે આપણે જ્યારે લીલામાં જઈએ ત્યારે બ્રહ્મ સંબંધી આ મારો જીવ ગોવર્ધનનાથજીના હાથમાં વલ્લભે સોંપ્યો તો એ કેમ નથી આવ્યો? તો કોને કહેશે ગોવર્ધનનાથજી? વલ્લભને કહેશે વલ્લભ. અને વલ્લભ કેવું બને જ નહીં. તો આપણી ચિંતા કોણ કરે છે? વલ્લભ. આપણો માલિક કોણ છે? વલ્લભ. આપણે કોઈ અનાથ નથી, આપણે કોઈ ઓશિયાળા નથી, આપણે કોઈ બીકણ નથી, આપણે કોઈ ડરતા નથી. શું કામ? જેનો માલિક આવો સદ્ધર હોય, સામર્થ્યવાન હોય, એ કાદવમાં હોય કે કીચડમાં હોય, પૂરમાં હોય કે પાણીમાં હોય, સમુદ્રમાં હોય કે જમીનમાં હોય, એનો માલિક જ્યાં સુધી એની ગાય ન મળે ત્યાં સુધી એ રાત્રે ખીરકમાં બધી ગયણા સિવાય જાતો નથી. એમ આપણો માલિક આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ્યાં સુધી આપણી મુશ્કેલીમાંથી બહાર ન નીકળીએ ત્યાં સુધી આપણી રક્ષા કરે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે વાત વ્રતચર્યાના અત્યારે બધા કીર્તનો આવે. અમારો વસન દેહો મુરારી, હમ જલ માં જ ઉઘારી. 1 મિનિટ રીખો જવા દે જતા ભાઈ પરિક્રમા. તો અત્યારે વ્રતચર્યાના કીર્તનો આવે. અમારો વસન દેહો મુરારી, હમ જલ માં જ ઉઘારી. આમાં જેટલાય ચીરઘાટ ગયા હોય વ્રજમાં બધાય દર્શન કર્યા હશે. વ્રજમાં 3 જાતના કદમ. કેટલી જાતના? 13 કદમ. પછી નીપ કદમ અને ત્રીજું પેઠા કદમ. પેલું કયું? 13 કદમ. બીજું નીપ કદમ અને ત્રીજું પેઠા કદમ. હવે 13 કદમ કયું? સવારથી સાંજ સુધી ઠાકોરજી ગાયોને ચરાવે. દાવ ભૈયા હોય, મધુમંગલ, શ્રીદામા, તોક સખા બધા એવા રાજી થાય ને ચરાવે ને, ગાયો રાજી થાય ને, પાણી યમુનાજીમાં પીવડાવે ને, ગાયો અંદર પ્રભુની વખાણ કરતી હોય અને પૂંછ એકબીજાને અડાડતી હોય ને એકબીજાના શિંગડા અડાડતી હોય કે જો આપણને ચરાવવાવાળા તો જો આપણા પ્રભુ છે, એનો સ્પર્શ મળે છે, એના હાથે આપણે આરોગ્ય છીએ, એના હાથે આજે યમુના જળ પીએ છીએ. હવે સાંજ પડે એટલે ઘરે જવાનો ટાઈમ થાય. સુબલ શ્રીદામાં કહ્યો સખનસો. આ ઉથાપનનું કીર્તન આવે છે. ઠાકોરજીને જગાવીને કે ચલો ઘર જેવે કી હોઈ હે બિરિયા. ટાઈમ થઈ ગયો, હાલો ઠાકોરજીને કહે છે. તો ઉથાપનમાં આપણે શું ધરાવીએ છીએ? મેવો. કોના ભાવથી? પુલિંદીજીઓના ભાવથી. કેમ ધરાવીએ છીએ પુલિંદીજીઓના ભાવથી? કે ગિરિરાજની અંદર આ પુલિંદીઓ બધું વીણવા આવતી હતી. હવે ઠાકોરજીને જોયા તો વિચાર કરે આ પુષ્ટિ પુરુષોત્તમ, આ નંદનંદન, આ ત્રિલોકનો નાથ, આ બ્રહ્માંડનો નાથ, આ બ્રહ્મ, આ પરમાત્મા, આ ઈશ્વર, આ ભગવાન આપણને થોડો સ્પર્શ કરવા મળે. આપણે તો ભીલડીઓ છીએ. પેલા એવું હતું, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. એટલે શૂદ્રને સેવાનો અધિકાર હતો કે આપણને આ મળે નહીં. ઠાકોરજી અંતર્યામી એ જોઈ ગયા. અરે તો વાત કરતા હતા પુલિંદીજીની, એટલે કે ભીલડી. પ્રભુ માટે આવા સ્વપ્ન છે. ઠાકોરજી અંતર્યામી
કે આ ભીલડી મારા સુધી ન પહોંચે પણ હું તો એના સુધી પહોંચું. તો રાતના નિકુંજ લીલામાં રાધાજીની સાથે નિકુંજ લીલા કરતાં રાધાજીએ ચરણ ઠાકોરજીના હૃદયમાં ધર્યા. તો એમાં કુમકુમ હતું, એ કુમકુમ અહીંયા લાગેલું હતું અને એ પ્રભુના ચરણારવિંદમાં પણ કુમકુમ હતું. તો એ બધું કુમકુમ ઘાસમાં લાગ્યું અને જોયું, આ હા હા, આ ઘાસ કેવું નસીબદાર. અને પ્રભુ ત્યાંથી પધાર્યા તો એ ઘાસમાંથી કુમકુમ લઈ અને બધે લગાડી અને પુલિંદીજીઓ પૂર્ણ બન્યા. તો પૂર્ણ કોના દ્વારા બન્યા? ગિરિરાજજી દ્વારા. તો સંગ કરવો તો એવા ભગવદીઓનો કરવો જેના દ્વારા ભગવાન મળે. ભગવાનથી દૂર લઈ જાય ને દુસ્સંગ લાગે એનો સંગ ક્યારેય કરવો નહીં. તો પુલિંદીજીઓએ પછી જોયું કે પ્રભુએ આટલી બધી કૃપા કરી તો હવે એમને શું ધરાવીએ? હવે એમની પાસે કશું હતું નહીં. તો ફળ ને ફૂલ ને કાકડી ને બધું હતું, દાડમ ને બધું લઈ યમુનાજીમાં શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું, સજાવ્યું અને સમર્પ્યું. એના ભાવથી આપણે આજની તારીખમાં પણ ઉત્થાપનમાં મેવો ધરીએ. અને એનું પ્રગટ પ્રમાણ તમે શ્રીનાથજીમાં જાઓ તો બહાર બધી ભીલડીઓ પુલિંદીજીઓ બેઠી હોય છે અને એ બધી જ ફ્રૂટ લઈને બેઠી હોય, મેવો લઈને બેઠી હોય છે. એક મિનિટ. તો પુલિંદીજીઓનું આજની તારીખમાં પણ પ્રગટ પ્રમાણ આપણે શ્રીનાથજીમાં જઈએ તો બહાર જે મેવો વેચે છે એ જુઓ તમે, બહાર નહીં વેચે, ત્યાંથી જ તમને આપશે. અને આપણે ધરવો હોય તો ત્યાંનો જ ધરાશે, બહારનો નહીં ધરાય. શું કામ? ઠાકોરજીએ પુલિંદીજીઓનો અંગીકાર કરીને એને પૂર્ણ કરી છે. એટલે આજની તારીખમાં પણ શ્રીજી બાવા આ રસમ નિભાવે જ નિભાવે જ નિભાવે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજની તારીખમાં તમે નવનીત પ્રિયાજી જોજો, આમ પંખા હાલે છે. બહાર કેટલાય દર્શન કર્યા છે ને બધાએ. કારણ કે જે ગૃહ સેવા છે, નવનીત પ્રિયાજી છે એ ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ છે અને શ્રીજી બાવાજી બધાયના છે, એ એકના નથી. એમાં અન્ય માર્ગી આવે ને બધાય આવે, જેને જે માગવું હોય એ બધાય આવે. એકવાર અન્નકૂટના દર્શન રાતના 2 વાગે ખુલ્યા. કેટલા? એટલે અમે, મારો આકાશ મને લાગે છે 1.5 મહિના 1.5 મહિના નહોતો. એટલે પહેલી વાર અમે શ્રીનાથજી લઈ ગયા અને ગીરદી કે મારું કામ. એટલે દર્શન ખુલ્યા એટલે કેવા દોડે બધા અને કેવી ગીરદી થાય, બધા કોણી મારા આમ તેમ. એટલે આ મને કે તું આ મને આપી દે. આમની હાઈટ, આપણી તો હાઈટ પહેલેથી જ પનો ટૂંકો, એટલે આમણે આમ અહીંયા નાખ્યા. તો અમારી પાછળ એક સાઉથના બેન હતા, એને ન આવડે ગુજરાતી, ન આવડે હિન્દી, ઓનલી સ્પીક ઇન ઇંગ્લિશ. એટલે એનું છોકરું 40 દિવસનું, મારોય 40 દિવસનો. એટલે આમણે લીધું. એટલે મેં તો તમારા વરને આપી દો. એટલે મને કાંઈ સમજાતું નથી. મેં તો વેર ઇઝ યોર હસબન્ડ? એટલે પછી કે તો આગળ છે ઇંગ્લિશમાં મને કીધું. મેં કીધું આ મને કે એને કાંઈ નહીં થાય ઇંગ્લિશમાં. કે મેં હે આટલી બધી આને દ્રઢ. પછી બહાર નીકળે ને ઓલું છોકરું રોવે નહીં, કશું જ નહીં, એણે દર્શન નહીં કરાવ્યા. બહાર નીકળે એટલે સૌથી પહેલાં મને ચા પીવી પડે. એટલે અમે ચા પીવા ઊભા રહ્યા. તો એ બેને ત્યાં આવ્યા ને એના વરે આવ્યા. હવે બેનની ઉંમર જઈને મને એવું લાગતું હતું કે એના પૌત્ર છે. એ બેનને 52-53 વર્ષ અને 40 દિવસનો છોકરો. તમે ને હું બધા શું માનીએ? દીકરાનો દીકરો હશે એમ જ માનીએ ને. પછી બેઠા એટલે એને વર કે આઈ વિલ ટેક, હું ચા લઈ આવું છું, પ્લીઝ સિટ ડાઉન. એટલે આપણે ક્યાંય યાત્રાના સ્થળમાં કોઈનું પીએ નહીં, એમાંય અજાયણાનું. પછી મારી બાજુમાં બેઠા એણે જે વાત કરીને આપણે બધાએ જીવનમાં સાંભળવા જેવી છે. એ કે મારા મિસ્ટર ક્લાસ 1 ઓફિસર ગવર્મેન્ટમાં, મારા લગ્નથી 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા. ડૉક્ટરોને બતાવ્યું, વૈદોને બતાવ્યું, પછી મંત્ર કર્યા, ધોરા દાગા કર્યા, બધુંય કર્યું, મેળ પડ્યો નહીં. ટાઈમ જતો રહ્યો રજસ્વલા. એટલે ડૉક્ટરોએ કીધું કે હવે ભગવાનનું નામ લ્યો અથવા તો તમે સારા આશ્રમમાંથી દત્તક લઈ લો. પછી અમારી બાજુમાં એક ફેમિલી ભાડે રહેવાયું. એટલે એણે વરસ થયું ને એટલે કે અમે લોકો નાથ દ્વારા જઈએ છીએ. વેર ઇઝ નાથ દ્વારા? પછી એણે કીધું કે અમારા શ્રીજી બાવા છે જે કૃષ્ણનું બીજું સ્વરૂપ છે. 500 વર્ષ પહેલાં એ જ કૃષ્ણ અહીંયા ગિરિકંદરામાંથી પ્રગટ થયા અને પહેલાં જતીપુરામાં હતા અને અહીંયા અજબ કૌરીનો મનોરથ પૂર્ણ કરવા નાથ દ્વારા પધાર્યા.
એટલે કે અમે આવી શકીએ સાથે, આવો એ કે. એટલે પ્લેનની ટિકિટ એમની કરાવી. પહેલાં તો દિલ્હી સુધી જ હતું, અત્યારે આ બધી વ્યવસ્થા થઈ ગઈ. આ તો મારો દીકરો 40 વર્ષ પહેલાં, એટલે 40 વર્ષ પહેલાંની. પછી ત્યાં આવ્યા એટલે શ્રીજી બાબાના દર્શન કર્યા એટલે ધક્કા મૂકે તો હું તમે બધાય જાણીએ જ કેવી હોય. બીજા બધા હોય તો એ તો આમ શ્રીજી બાબાને નિરખે, વળી એક ધક્કો આવે એટલે આમ જુએ, બીજો ધક્કો આવે એટલે આમ જુએ, અને આંખમાંથી આંસુની ધારા જાય. મને કૃષ્ણ એક તારા જેવો લાલો નહીં તો લાલી આપી દીધી હોત ને. મને કોઈક માં કહેત, મને કોઈ માં કહેવા વાળું નથી. અને દર્શન બંધ થયા ત્યાં સુધી કોઈ એને બહાર ન કાઢ્યા. હવે ઘરે ગયા, ટાઈમ જતો રહ્યો તો 9 મહિના 9 દિવસ થયા તો આ દીકરો આવ્યો. સાયન્સ ખોટું પડ્યું. હવે એણે કીધું તું, ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું, તો કે 40મે દિવસે સુધી હું ઘી નહીં ખાઉં. હવે સુવડમાં ઘી વિના ચાલે? ઘી નહીં, દૂધ નહીં. શ્રીજી બાબાના દર્શન આને કરાવીશ. મને કે આની રક્ષા પછી એ કરે કે હું કરું? આ સાવ સાચી બની ગયેલી હકીકત. એટલે તો એ શ્રીજી બાબા ત્યાં બિરાજે છે. તો મારે જે કહેવું છે તે આ છે કે પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ સાનુભાવ છે. આપણા જીવનમાં પણ ઘણીવાર આપણને એવું થાય કે આપણી નાવ હવે ડૂબી ગઈ છે, હવે આપણને તારવાવાળું કોઈ નથી, આપણા હલેસા આપણા હાથમાંથી નીચે પડી ગયા છે, નદીમાં નાવ ડૂબી રહી છે, તરાપો છે નહીં, શું કરવું? ત્યારે તમને કોઈ એવો તરાપો મળી જાય કે આપણે કહીએ ને કે ડૂબતું માણસ તણખલું પકડે, એમ આપણા ઠાકોરજી તણખલું બનીને ક્યારે આવે છે મને ને તમને કાંઈ ખબર પડતી નથી. બોલો વલ્લભાથી વ્રજ વિહાર. આપણે અત્યારે લીલી પરિક્રમા જ્યારથી ભાદરવા મહિનામાં વ્રજમાં ચાલુ થઈ ત્યારથી આપણા પુસ્તક ચાલુ કર્યું. શું કામ? અત્યારે ઘણું બધું તિરોહિત થઈ ગયું છે. આમાં છે એમાંનું ઘણું બધું નથી. અમે 2008માં કરી ત્યારે જે દર્શન કર્યા તે 2012માં નથી, અને 18માં ગયા ત્યારે ઘણું બધું નહોતું. તો 84 કોષની લીલી પરિક્રમા જીવનમાં એકવાર વૈષ્ણવોએ કરવી અને કરવી. શું કામ? આપણે 84 લક્ષ્યોનીમાંથી રખડીને અહીંયા આવીએ છીએ. છેલ્લો જન્મ મનુષ્યનો મળે છે. બધાય આપણી જેમ જ છે, હાથ પગ હૈયાવાળા, ખાય છે, પીએ છે, બધું કરે છે. મનુષ્ય એક જ એવો છે જેને બુદ્ધિ આપી છે. તો હવે આપણે બુદ્ધિથી નક્કી કરવાનું જ કે 84 લક્ષ યોનિમાં પાછું ફરવું છે કે આપણે આ યોનિ અહીંયા પૂરી કરી અને ઠાકોરજીના વ્રજની અંદર મધુવનમાં, તાલવનમાં, બૌલાવનમાં, કુમુદવનમાં, વૃંદાવનમાં, વચવનમાં, ભાંડીરવનમાં, બિહારી વનમાં, કોકિલા વનમાં, ભદ્રવનમાં, બેલવનમાં, માઠવનથી આગળ જઈએ તો ભોજન થાળીને, ચરણ પાડીને, કામવન ને 84 ખંભાન મારવાલા. ક્યાંક ને ક્યાંક તો આપણો મેળ પડેલો જ છે. આપણા ઠાકોરજી આપણી રાહ જોવે છે. પણ પછી જો આપણે કરવાના કાર્ય ન કરીએ અને ન કરવાના કરીએ તો પાછા 84 લક્ષયોનીમાં આવ્યા વિના રહેતા નથી. આ બધું સાંભળીએ, આ બધું બોલીએ ત્યારે નક્કી કરી લઈએ કે હવે આપણો આ છેલ્લો જન્મ સુધારી લેવો છે. પણ અહીંથી જેવા ઊભા થશો ને પહેલાં ખંખેરશું કે નહીં મારવાલા? હા, ખંખેરીને તરત કે અહીંયા રહેજો, એકેય સત્સંગ આવતા નહીં. બાવા એ જ કહેતા હતા, આપણે સાંભળીએ છીએ બધાય મણ જેટલું, પણ આચરણમાં કોણ જેટલું નથી મૂકતા. એટલે આપણે પાછા કહીએ ખરા કોણમાં ભગવાન છે, પણ બેન તું કોણ જેટલું તો આચરણમાં મૂક તો તને કણકણમાં ભગવાન દેખાય ને. આપણને કેમ ન દેખાતા? પેલા વ્રજમાં આ વખતે લીલી પરિક્રમામાં 4 વૈષ્ણવ ભૂલા પડી ગયા. હવે રાત પડી ગઈ, લાઇટો હતી નહીં. હવે કે આમ જાવું કે આમ જાવું, કોક દેખાય તો કહીએ. હવે તમે ત્યાં એકવાર ભૂલા પડ્યા ને પછી તમે ગભરાઈ જાઓ ને એટલે રસ્તો તમને મળે જ નહીં. આમથી આમ જાઓ ને આમથી આમ જાઓ. અડધો કલાક થયો, પોણો કલાક થયો, કલાક થયો. એ એક દુકાનવાળા ઓલા કે ત્યાં લાઇટ બળે છે, દુકાનવાળાને પૂછવા જાય
ત્યાં પહોંચ્યા ત્યારે દુકાને બંધ થઈ ગઈ, લાઇટે બંધ. હવે ઓલા ચારેય લેડીઝ મૂંઝાણા, હવે જાવું ક્યાં? હવે મોબાઈલ તો હતો, તો પાલમાં ફોન કરે તો ત્યાં ઓલું નેટ મળે ને, એટલે કોઈ ઓલો ફોન ઉપાડે ને. ઠાકોરજીનું જ નેટ મળે, બાકી કોઈનું નેટ મળે નહીં. ત્યાં એક 10-12 વર્ષનો છોકરો આવ્યો, નાકમાંથી લેટ જાય અને આમ વાળ વિખરાયેલા ને ઉઘાડા પગ ને આમ પગે બધું એવું ને. એટલે ઓલાને પૂછ્યું, એટલે બીજા બેન કે હે ગાંડા જેવો લાગે, શું આને પૂછો છો? આને કાંઈ ખબર હોય રસ્તો ક્યાં? એટલે ઓલા સામેથી પૂછ્યું, કઠે જવાનો હે? એટલે કે પાલ. એ કે આવો મારી પાછળ. પાલ સુધી આવ્યો એટલે ચારેય જણાએ 10-10 રૂપિયા કાઢ્યા, કે બિચારો એક તો આવો છે, નાકમાં લેટ જાય છે, આનું વાળ જુઓ, આનું શરીર જુઓ, 40 રૂપિયા દઈએ કાંઈક ખાઈને જશે. હજી ચારેય કહેતા હતા કે 50 આપો ને. ઓલા કે 10-10 મને આપી દો, હું 20 તમને, 20 મારા ભલે જાય. દેવા ગયા, એ છોકરો ક્યાંય મળે નહીં. તો આજની તારીખમાં પણ પ્રભુ તો છે જ, આપણને વિશ્વાસ નથી એટલે દ્રઢતા આવતી નથી. તો આપણે કાલે અમે આ પુસ્તકમાં એઠા પેઠા ગામથી આગળ હવે ચાલ્યા. હવે કે છે ખેરો ગામ. ખેરો એટલે શું? ઠાકોરજી અરોગી લે પછી જે ભૂક્કો વધે એ જ્યાં વેરાય એને કહેવાય ખેરો ગામ. આપણે પાપડ ખાતા હોય ને, તળેલો શેકેલો, પછી ખાઈ લઈને તો ભૂક્કો તો પડે. તમે ગમે એટલું ધ્યાન રાખો, જોજો એનો ભૂક્કો નીકળે. એને વ્રજ ભાષામાં કહેવાય ખેરો. તો એ ત્યાં પડ્યો, એને કહેવાય ખેરો ગામ. હવે આગળ ખેરો ગામ છે. પ્રભુએ છાક આરોગ્યા પછી વધેલો ભૂક્કો જેને કહેવાય ખેરો ગ્વાલ મંડળીને વેચી દીધેલો, તેથી આ ગામનું નામ પડ્યું ખેરો. દૂરના વત્સ ગામમાં ભગવાન બ્રહ્માના વત્સરણ પ્રસંગે સર્વરૂપ થયેલા. સર્વરૂપ એટલે જેટલા બછરા હતા અને જેટલા ગ્વાલ હતા બધાનું હરણ બ્રહ્માજીને એમ થયું, ભગવાન આવો હોય એકબીજાને જૂઠું ખાય? આ કોણ છે? આ પરબ્રહ્મ ન હોય, આ પરમાત્મા ન હોય, એકબીજાને મોઢામાં દઈને ખાય છે. આપુન ખાત ખવાવત ગ્વાલીન માનુષ લીલારૂપ પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂત આજ દદી મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દદી મીઠો મદન ગોપાલ. વાંધો નહીં, તારા જેવા બ્રહ્મા તો હજારો મારા રોમ રોમમાં છે. અને પ્રભુએ પોતાના સ્વરૂપમાંથી ને એવા ને એવા બછરા ને એવા જેવા બાળકો, એવા જેવા શ્રૃંગાર, એવા ને એવા સિંગ, એવી ને એવી પૂંછ, એવા ને એવા કલર, એવા ને એવા આભૂષણ, એવા ને એવા વસ્ત્રો, એવા ને એવા કેશ, કોઈને ખબર પડે નહીં કે આ ઠાકોરજીએ પ્રગટ કરેલા પોતાના સ્વરૂપ છે. બ્રહ્માને જ્યારે ખબર પડી ત્યારે પાછા મૂકી ગયા. તો અહીંયા કે છે જે સર્વરૂપ થયેલા એ સ્વરૂપ ક્યાં? એ ખેરો ગામથી આગળ. હવે કે છે બલરામ જે હઠથી તે વાત પ્રભુ પાસેથી જાણી ખૂબ ક્રુદ્ધ થયા, ભગવાન રામ રૂપે સમજાવ્યા. જનકપુરની સ્ત્રીઓની ઈચ્છા પૂર્તિ માટે તેમને ગોપી બનાવેલા. અયોધ્યાની સ્ત્રીઓની વાત્સલ્ય ઈચ્છા પૂરી કરવા તેમને ગોપી ગાય બનાવીને આ પ્રસંગે વત્સ બાળ રૂપે સૌના મનોરથ પૂરા કર્યા. આપણે બધા જાણીએ છીએ એટલે એનું વિવરણ નથી કરતા કે પંચવટીમાં આવ્યા તો ઓલા ઋષિઓ તપ કરતા હતા, તો રામનું સ્વરૂપ જોયું, તેજ જોયું, આભા જોઈ, પ્રકાશ જોયું, પુંજ જોયું. બધા ઋષિઓને એમ અરે મારો પતિ આવો હોય તો કેવું સરસ. ત્યારે રામે કહ્યું અત્યારે તો હું એક પત્ની વ્રત છું, પણ કૃષ્ણ અવતારમાં તમારે ઘણી ગોપીઓ હશે, ત્યારે તમે આવી જાજો. અને એ ઋષિ રૂપા બધાય અહીંયા વ્રજમાં ઋષિ રૂપા ગોપીઓ થયા. હવે કે છે પછી કૃષ્ણ રૂપ થઈને રાબડી છાક આરોગ્યા.
ઋષિઓને શું આવડે બીજું? રાબડી જ કરે. શરૂઆતમાં ઠાકોરજી પુશ કરાવ્યા ને તો મને બહુ આવડતું નહોતું, તો મારે ઓલી લાડોડી કરવી હતી. તમે એને શું કહો? મગજ. નાગરી. એટલે અમે ઠાકોરજીને અનસર થયા એટલે નાગરી બનાવવા બેઠા. જાડો લોટ લઈ આવ્યો અને પછી બરાબર શેકો અને અંદર શેકતા જ ખાંડ પધરાવી દીધી. પછી તો જે આગળ સાંભળો, લાડોડી વાળીએ તો વળે. પછી મેં વહુજીને ફોન કર્યો. મેં કીધું આ જે આ નાગરિકા હારી નથી થતી, મને કે કેવી રીતે બનાવી? તો એ 10 મિનિટ સુધી ફોનમાં હશે જ રાખે. ત્યારે છે ને મોબાઈલ નહોતા, ત્યારે આપણે ઓલા ફોન. તો આ મને કે શું વાત થઈ? તો આટલું બધું હશે શું? પણ મેં તો મારથી નહીં બોલાતું. તો જો શરૂઆતમાં આપણે બધા, તમે બધા તો, અમે તો ભણતા હતા અધર એક્ટિવિટીઝમાં ગોલ્ડ મેડલિસ્ટ, એટલે અમે કોઈ દી બીજું જોયું નહોતું, રસોઈ આવડતી નહોતી. તો એવા પ્રભુને અમે શ્રમ આપ્યા, તો ધીમે ધીમે પ્રભુએ અમને શીખવાડ્યું. અત્યારે ભલે કદાચ એમને શ્રમ, પણ અત્યારે પ્રભુને અમે વાલા થઈ ગયા. તો શરૂઆતમાં તો તમે હો કે હું હોઉં. આજે એક બેનનો ફોન આવ્યો, એ મને સેવા નથી આવડતી ને મેં પુશ કરાવ્યા. મેં કીધું માં બનવાના હોય ને પછી બધું આવડી જાય. કેમ નવડાવવું, કેમ ખવડાવવું, કેમ સુવડાવવું, કેમ હાલરડા ગાવા. મને કે એ વાત સાચી. પહેલે દિવસે મૂંઝાણી હતી. આજે ઇલાબેન 8મો દિવસ, 8મો નહીં, એણે એકમના કીધું ને, દેખો એકમના પુષ્ટ કરાવ્યા હતા. એટલે આજે કઈ દસમ છે ને, 10 દિવસ છે. એ કે હવે આજે મને એવું લાગે છે કે પ્રભુ મારાથી રાજી છે. મેં કીધું કેમ એવું લાગ્યું? એ કે મેં સામું જોયું ને તો મારા સામું હસતા હતા. મેં કીધું બસ હવે તમારી સેવા ફલી. તમે પ્રભુને સાક્ષાત માનો છો કે પ્રભુ મારી સામે હસતા હતા, તો ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. અહીં રામકુંડ અને રાબડી કુંડ છે. પ્રભુ જે પણ લીલા કરે ને એને પોતાનું મહાત્મા પોતાનું નથી આપતા. રાબડી કોને ધરાવી? ઋષિ રૂપાએ. તો પ્રભુએ કુંડનું નામ શું પાડ્યું? રાબડી કુંડ. હરજી કુંડ છે, તમે જાઓ ને જતીપુરામાં મુખારવિંદથી એની પહેલા હરજી કુંડ, એ હરજી ગ્વાલના ભાવથી છે. તમે જ્યાં જાઓ ત્યાં પ્રભુએ જે ભક્તે જે લીલા પ્રભુ હારે કરી હોય તો એને માન આપે છે. પોતાનું નામ સુરશ્યામ. સુરદાસજીના 1.25 લાખ કીર્તનનો મનોરથ હતો. હવે લાખ થયા અને પ્રભુએ કીધું સુર હવે આવી જાઓ, હવે બહુ રહ્યા. તો સુરદાસજી ઉદાસ થઈ ગયા. ઠાકોરજી કે કાં તાર નથી આવવું? તારી ઈચ્છા હોય તો હજી એ કે આવું તો કે કાં ઉદાસ થઈ ગયો? એ કે મારો 1.25 લાખનો મનોરથ હતો ને એ અધૂરો રહ્યો. રાતના ઠાકોરજીએ 25,000 કીર્તન રચીને એના હાથમાં દીધા. ઠાકોરજીએ શ્યામ સુર નહીં, સુર શ્યામ. પહેલા મારો ભક્ત અને પછી તો પુષ્ટિ માર્ગમાં શું છે? ભક્ત કેમ ભગવાન કરે, મર્યાદામાં ભગવાન કેમ ભક્ત કરે. તો અહીંયા રાબડી ધરાવી હતી તો કુંડનું નામ ઠાકોરજીએ શું આપ્યું? જો આની પહેલા એકાદશી હતી તો રમા એકાદશી. શું કામ? દિવાળી પહેલાંની. રમા નામની સખીએ નગારા વગાડ્યા હતા. ઠાકોરજી કે હા તે તો આજે નગારા વગાડીને દિવાળીનું માહોલ ઊભું કર્યું. તું રમા છો ને તો આ એકાદશીનું નામ રમા. એટલે પ્રભુ આટલો કૃપાળુ જ, પણ છતાંય આપણે ઘરમાં પધરાવવા ગમતા નથી. કાં છાકના સોનાના કટોરા ધોવાથી કનક સાગર પણ છે. કનક એટલે સોનું. ત્યાં સોનાના કટોરા ધોવાતા હતા. તો એનું પ્રભુ એનું નામ આપ્યું કે આ સોનાને એવું મહત્વ આપો. તો કનક સાગર પણ છે. શંકરસન કુંડ. શરીર છોડી લીલામાં જતા કુંભનદાસજીએ શ્રી ગુસાઈજી પાસે ગાયેલું રસિકની રસમે રહત ગઢી. કોણ? રાધિકા. છેલ્લે કુંભનદાસજીએ કયા કીર્તન? જેમ સુરદાસજીએ કયું ગાયું હતું? દ્રઢઈ ન ચરણ ન કેરો. એમ કુંભનદાસજીએ કયું ગાયું હતું? રસિકનકી રસમે રહતે ગઢી. કોણ? રસિકની કોણ? રાધિકા. રસિક કોણ? ઠાકોરજી. તો ઠાકોરજીના રસની અંદર જે ગાઢી એટલે તન્મય થઈ ગયા હતા એવા રાધાજીના સ્વરૂપની યુગલ સરકારની લીલાની અંદર મારું ચિત્ત ચોંટેલું છે એવા કુંભનદાસે આ કીર્તન ગાયું અને પછી પોતાનો દેહ છોડ્યો. તો અહીંયા આપણે વિરામ આપીએ. બોલો વલ્લભા.
હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાયજી વાંગ મુક્તાવલી. પુષ્ટિ માર્ગના 10 મર્મ, દીનતા, ગુણગાન, આ બધાનું વર્ણન એક જ કીર્તનની અંદર આવે છે. અને એ વર્ણન હરિરાયજી આપણને સમજાવે છે. કયું કીર્તન? આસરો એક શ્રી વલ્લભાતી માનસી રીત કી મુખ્ય સેવા. આની અંદર 10 મર્મ છે. ઘરે જઈને આ કીર્તન બધાય જોજો. અમે નાના હતા ને તો અમને અમારા ભાભીજી મહારાજ કાયમ કહેતા કે કાંઈ ન કરો ને રાતના સત્સંગ મોડા આવ્યા, લગ્નમાં ગયા, કે થાકી ગયા, કે તાવ આવ્યો, કે કોક આવી ગયું, તો આ એક કીર્તન ગાવાનું હિન્દુ આસરો. એની અંદર 10 મર્મ છે. ત્યારે અમને સમજાવતા, પણ નાના હોય કેવું હોય, રમવાની બળતરા, તડકો છાંયો રમવું હોય, નદી પર્વત રમવું હોય. હવે બધાય રમતા હોય અને મારી બા આમ કે જાઓ. હવે પહેલાં અત્યારના છોકરા તો ના પાડી દે. આપણા વખતમાં ના પાડવાનું નહોતું આવતું. આપણે કીધું જાઓ એટલે જવાનું. અને ભાભીજી મહારાજ અમને જઈએ એટલે એવા સરસ અમને કીર્તનના ભાવ કે જે અમને બાળકોને સમજાય એવા. પછી કોક વાર અમને એવી સરસ વાર્તા કે એકવાર ઓલા ચણાના ખેતરની વાર્તા કરી હતી. પેલો જે ગોપી ગ્વાલ હતો ને, તો એ નાનો હતો અને ગુસાઈજીની પાસે આવે ને ગુસાઈજીને એટલો ગમે. ગુસાઈજીના ચરણ પાસે આવે, એમના મુખારવિંદને નિરખે, એમની સામું જોઈ રહે. ગુસાઈજી એને બ્રહ્મ સંબંધ આપ્યો, શરણે લીધો. પછી કે અબ મેરો કાવ કર્તવ્ય, હવે મારું શું કર્તવ્ય છે? ગુસાઈજીને સામું જોવે, કાવ બોલો તું, અબ મેરો કાવ કર્તવ્ય. તો કે તારે શ્રીજી બાવાનું આ ખેતર છે ને એની રખેવાળી કરવાની. કે એ કે હો શ્રીજી બાવાની રખેવાળી, આખી દુનિયાની રખેવાળી કરે, એના ખેતરની રખેવાળી મારે કરવાની? ઓરે નાચવા માંડ્યો ને ગાવા માંડ્યો ને આ ગુસાઈજીના ચરણની અંદર બેસી ગયો ને ગુસાઈજીના ચરણની અંદર એના આંખના અશ્રુ પડ્યા કે મારા ઉપર આટલી બધી કૃપા કરી. આજે બ્રહ્મ સંબંધ લીધું ને તરત મને ફલિત થઈ ગયું કે શ્રીજી બાવાના ખેતર, એ ચણાનું ખેતર હતું, એ ચણાના ખેતરની મારે એમ કે રખવાળી કરવાની. હવે ગુસાઈજીને કેટલી ચિંતા. ગુસાઈજી પરમ દયાળ, પરમ કૃપાળ. આપણે જે બોલીએ ને તો વલ્ભાધીશ કી જે બોલીએ, પણ ગુસાઈજી કી જે નથી બોલતા. ગુસાઈજી પરમ દયાળ કી છે. હવે રોજ ગુસાઈજી બપોરે મુખિયાજીને કહે ગોપીની પાતર મોકલાવી? એ કે હા. સાંજે પૂછે ગોપીની પાતર મોકલાવી? હા. હવે એકવાર એવું બન્યું, આખા વૈષ્ણવો બહુ આવ્યા હતા પરદેશથી. હવે કીર્તન મંડળી ને ગુસાઈજીના વચનામૃત ને બધાને પ્રસાદ લેવાઓ ને હીંચ ને કીચ ને રાસ ને, તો બપોરે ભૂલી ગયા મુખિયાજી ઓલાને પ્રસાદ મોકલાવતા, પાતર મોકલાવતા. એટલે ઓલો આમ જુએ 12 વાગ્યા, ના હમણાં કાકાજી મને ભૂલે નહીં, કાકાજી તો મોકલાવે છે. કાકાજી આજે કંઈક સારું હશે ને, મનોરથ કર્યો હશે ને, મોડું થયું હશે, કાકાજી હમણાં મોકલાવશે. એમ કરતાં 2 વાગ્યા અનોસર થયા. બધાય વૈષ્ણવો ત્યાંથી નીકળી ગયા. શ્રીજી બાવાએ પરીક્ષા કરવાનો વિચાર કર્યો કે બહુ નાચે છે ને ગાય છે ને કહે છે કે આખી દુનિયાની રખવાળી કરવાવાળાના ચણાના ખેતરની રખવાળી આજે મારે કરવાની. આજે હું રખેવાળ બની ગયો. તો ત્યાં શ્રીજી બાવા 10-12 વર્ષના નાના ગ્વાલનું સ્વરૂપ લઈને આવ્યા. ઓ ગ્વાલ, હા ત્યાં બહાર ઊભો રહેજો, અહીંયા અંદર ન આવતો. ઠાકોરજીને સ્વરૂપ કયું? ગ્વાલનું. અને હતા કોણ? શ્રીજી. બહાર ઊભો રહેજે, અંદર નહીં. આ શ્રીજી બાવાનું ખેતર. હા હા બહાર ઊભો રહો. બહુ સરસ નહીં? લીલા ચણા છે ને? હા લીલા છે હો, નજર ન નાખતો, એઠું થઈ જાય, જૂઠણ થઈ જાય. ચૂપ. શ્રીજી બાવા કે ખરાખરી નો છે આ તો. પછી કે અહીંયા શું? એ કે 2 વાગ્યા ને હજી મારું ખાવાનું નથી આવ્યું. કોણ કે? શ્રીજી બાવા. ઓલાન નથી કહેતા, ઓલાન તો આવ્યું જ નથી. એની પરીક્ષા કરતા હતા કે આને ભૂખ લાગી છે અને કોણ કોણ કિતને પાણી મેં કિસકી હે પહેચાન. અહીંયા આ લીલા ચણા તો જો ઝૂમે ઝૂમ છે, લટકે છે કેવા. એક કામ કર, તોડી લે અને બહાર આવ. અંદર આપણે ખાઈએ ને તો પાપ લાગે, જૂઠણ થાય.
મને ભૂખ લાગી, તારે નથી આવ્યું? મારે તો આવશે, મારા કાકાજી મોકલાવશે, મારે ચિંતા નહીં કરવાની. કેટલી ખુમારી 10 વર્ષના છોકરાની. ને આપણે તો કોઈએ પ્રસાદ લેવાનું કીધું હોય ને આપણને ન કીધું હોય તો આપણે મોઢું ચડાવીને ઘરે વયા જાય. મારા જેવા તો કે ભાઈ મને કીધું નહીં. અને જે ઓલા ગોપીગવાલે જવાબ આપ્યો જ બધાય સાંભળવાનો. પેલા તું બહાર ઊભો રહે, આ શ્રીજી બાવાનું ચણાનું ખેતર છે, આમાંથી એક દાણો ત્યાં ત્રેવડ હોય તો લે, તોડ. હું તને તોડી રાખું છું કે નહીં? હું એનો રખેવાળ છું અને મારો પ્રાણ જાય ને પણ આમાંથી એક ચણો ઓછો ન થાય. શ્રીજી બાબા ઘરે જતા રહ્યા મંદિરમાં. ગુસાઈજી પોઈડા હતા. ભોજન લે ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બ્રિખાઈ, પ્રગટવે માર્ગ રીત દેખાય. આવીને કાકાજી અરે મારા વાલા શું છે આજે? ગોપી ગ્વાલ કો પાતર નહીં ભેજી. હે ગુસાઈજી ઊભા થઈ ગયા. મુખિયાજીને કે ગોપી, એ મારા વાલા ભૂલાઈ ગયું, આજે આ બધા વૈષ્ણવ આવ્યા હતા પરદેશી ને ગુજરાતથી, એમાં હીચ ને ખીચ ને રાસ ને મંડળી ને, અત્યારે ને અત્યારે જાઓ. પાછા એને મોકલા અને ત્યાં જઈને કે ગોપી આજે બહુ અવેર થઈ. કે તમને કીધું કોને? ભૂલી ગયા. ત્યારે કે કાકાજીને શ્રીજી બાવાએ કહ્યું, હા એ શ્રીજી બાવા જ હતા અને મારી પરીક્ષા કરવા આવ્યા હતા. હું ઓળખી ના શક્યો, મેં તો એમને ગાળી દીધી, બહાર ઊભો રહેજે, અંદર આવતો રહી, મારું તને હું જોઈ લઈશ. અને તો અરર એ કે શ્રીજી બાવા તો તારા પર એટલા પ્રસન્ન. આવીને કાકાજીને વિનંતી કરી કે મારો ગોપી ગ્વાલ ભૂખ્યો છે. તો જુઓ, રખેવાળી કરતા શ્રીજી બાવા એના પર કેવા પ્રસન્ન થયા કે ભલે આખી દુનિયાની રખેવાળી હું કરું પણ તારી રખેવાળી જેવી મારી રખેવાળી નહીં. એટલે એના ઉપર પ્રસન્ન થઈને પાતરની યાદ દેવડાવી. તો હરિરાયજી જે મર્મની વાત કરે છે, આ ભાવનાની વાત કરે છે. આસરો એક શ્રી વલ્લભાતી. તો હવે આગળ, હવે છઠ્ઠો મર્મ આવે છે. કયો છે? ગુણાનુવાદ, ગુણગાન. જ્યાં સુધી તમે પ્રભુનો સત્સંગ ના કરો ને ત્યાં સુધી ભાવ ન વધે. ભાવ વધારવા માટે આજે એક તો છઠ્ઠો મર્મ અહીંયા હરિરાયજીએ ગુણગાનનો કયો છે. હા નાથ, હા રમણ પ્રેશ, ક્વાસી મહાભુજ, એમ સતત ઉચ્ચારણ કરતા વ્રજરત્નાઓના નિગૂઢ ભાવનું સ્મરણ કરતા ભાવની પ્રાપ્તિ થશે. જ્યારે ઠાકોરજીએ પ્રથમવાર વેણુ નાદ કરીને ગોપીઓને બોલાવી અને ગોપીઓ બધું કામ મૂકીને આવી, મૂકી ઘર કામ સૌ ગોપીઓ દોડીને વનમાં જાય, મીઠા નાદ વેણુ ના દૂરથી આવીને મારે કાને સંભળાય. તો ગોપી તો બધું જેવું તેવું હતું, એ પોતાના વસ્ત્રોનું ભાન નહીં, આભૂષણનું ભાન નહીં, અને દોડતી આવી. અને ઠાકોરજી કે સ્વાગતમ મહાભાગે. આમ આપણે આપણો વર આપણને એમ કે તમારું સ્વાગત છે તો કેવું આમ થાય મનમાં કે આજે બગડા છો બરાબરના. એટલે ગોપી આમ જોવા માંડી. એ કે કેમ રાતના આવવાનું થયું? સ્ત્રીઓએ રાત્રે અવાય આવી રાત્રિ, પોતાનો વર ગાંડો હોય, બાડો હોય, બોબડો હોય, બીમાર હોય, એને છોડીને અવાય કેમ આવ્યા? ગોપીઓ કે એક તો વેણુનાદમાં નામ લઈને બોલાવ્યા. આજે તમે મને એમ કહો ઈલાબેન અહીં આવજો, અને આવે તે તમને ક્યાં ખબર પડી? તમે કેમ આવ્યા? ઠીક, દર્શન કરવા આવ્યા કરીને જાઓ, અમે અમારું કરશું. અરે હાય. તો ઠાકોરજી આવું કર્યું. એટલે ગોપીઓએ પછી પ્રભુને બધો જવાબ દીધો. તમે બધા જાણો છો એટલે વિવરણ. હવે રાસ કરવા માંડ્યા તો ગોપીઓને એમ થયું અમે કેટલી રૂપાળી, કેટલી સરસ, કેટલી દેખાવડી, પ્રભુ ત્રિલોકનો નાથ અમારી હારે રાસ કરે છે. આ સૌભાગ્ય મદ આવ્યો. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા.
અને પછી ચારે બાજુ કમળને પૂછે છે, કંદને પૂછે છે, આસોપાલવને પૂછે છે, તુલસીને પૂછે છે, પીપળાને પૂછે છે, લીમડાને પૂછે છે, પણ કોઈ કહેતા નથી અમને ખબર છે. છેવટે કહે છે, હા મહાપ્રેત, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી, તું ક્યાં છો? મહાબાહુ એટલે જેના જે હાથ હોય ને ગોઠણની નીચે હોય એને અજાન બાહુ કહેવાય. એ ઠાકોરજીના જ હોય, આપણા કોઈના ન હોય, કારણ કે ભગવાન છે. રમણ પ્રેશ, રમણ એટલે તમે આંતર રમણ અને બહાર રમણ કરવામાં શ્રેષ્ઠ છો. આંતર રમણ એટલે ઘણીવાર આપણે કેવું છે, ઠાકોરજીની સેવામાંથી બહાર હોઈએ અને કોઈ આપણા ઘરે આવ્યું હોય અને આપણને એની વાત દ્વારા ગિરિરાજ બાવા યાદ આવી જાય, કંદરા યાદ આવી જાય, એ વૃક્ષો યાદ આવે, એ યમુનાજીનું સ્વરૂપ યાદ આવે, હાથમાં કમળના માળાજી લઈને પ્રભુને ધરાવવા જતા હોય યાદ આવે, તો આપણે બહાર ઓલારે લૌકિક વાત કરીએ છીએ, પણ અંદર આ ભાવ, આને શું કહેવાય? આંતરરમણ. અને બહાર જે બધા રાસ રમે એને કહેવાય બાહ્ય રમણ. તો આ જે રમણ થઈ રહ્યું છે એમાં ગોપીઓ કહે છે, હા મહાપ્રેશ, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી. હૃદયમાં પ્રભુ લીલાની નિરંતર ભાવના પણ વ્રજાંગનાઓના ભાવનું સ્મરણ કર્યાથી થશે. આ બધું આપણા ભાવમાં ક્યારે આવે? આપણા હૃદયમાં. રોજ સત્સંગ કરીએ, રોજ ગોપી ભાવનો વિચાર કરીએ, રોજ ગોપીઓ પ્રભુને મળવા માટે કેવા મિસ બનાવતા હતા. હું શું જાણું રે વાલે, મુજમાં શું દીઠું, વારે વારે જો તો એ લાગે મીઠું, જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડા. હવે આનું આવે છે, વઢું ને વગોવું તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજ. મિસ એટલે બાનું, હું બોલું ન તો બાના કાઢીને આવે. કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે, એક લડે જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે, દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે, જ્યાં જ્યાં જાઉં ત્યાં પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે, હું શું જાણું રે વાલે મુજમાં સુધી, વારી વારી જો તો પ્રભુના આપણે રોજ દર્શન કરીએ, ક્યારે કંટાળો આવ્યો? અને રોજ તમને જુદા જ દેખાશે. તમે જોજો, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી રોજ આપણને કોઈક વાર હસતા દેખાય, કોઈક વાર સામું ભારતા દેખાય, કોઈક વાર એના નેત્રો આમ થઈ ગયા હોય દેખાય, કોઈક વાર ભ્રકુટી વાંકી દેખાય. શું કામ? ગુસ્સાવાળા. એ તો જ્યારે ના ભાવતું ધર્યું હોય ને, મારા ઠાકોરજીને ખીચડી ધરું ત્યારે એને ગુસ્સો જ હોય. બારગામ જવાનું હોય એટલે હવાર થાય શું જલ્દી, એ ભેળી અને પછી દહીં અને બહુ તો સંભારો ધરીએ અને પાપડ ને એવું તો હોય ઘરમાં. તેથી મારા ઠાકોરજીને મુખારવી નામ જરાય એને મજા જ ન આવે. એટલે સાક્ષાત છે જ એની પ્રતીતિ કરાવે છે. હવે કે છે, એથી જ પ્રભુની પણ સંપ્રાપ્તિ સમ્યક પ્રકારે પ્રાપ્તિ થશે, વિપ્રયોગથી સંયોગ થશે. આ ફળ પ્રાપ્ત કરવા માટે વ્રજ ભક્તોની વિરહ અવસ્થાનું ચિંતન કરો. કેવો વિરહ કે આજે ગોકુળથી મથુરા ઠાકોરજી પધાર્યા, પાછળ ગોપીઓનો જે વિરહ હતો, યશોદામાનો વિરહ હતો. અક્રૂર ઓલા ઉદ્ધવજી નીકળ્યા, એ કે મને નંદ બાબા યશોદાજીને ડેલી મળશે કેમ? ઠાકોરજીને કહે
ઠાકોરજી કે સાંભળ ઉદ્ધવ, તું જઈશ ને તો પાદરમાં તને એક નીક મળશે, તો એ નીકનું પાણી પીશ ને તો તને મીઠું લાગશે. આંસુ ખારા હોય, પણ આ આંસુ મારા યશોદામાં જ્યારથી હું ગોકુળથી મથુરા આવ્યો છું ત્યારથી રાહ જોવે છે ને, આંખમાંથી અશ્રુની ધારા જાય છે ને, એની આખી નીક પાદર સુધી આવી છે, અને તું પીશ ને તો તને મીઠું લાગશે ને. એ નીકની ધારે ધારે જાય, જ્યાં એ નીક પૂરી થશે ત્યાં નંદ યશોદાજીની ડેલી છે. આવો વિરહ આપણામાં હોય, આપણામાં છે. આપણે સેવા પહોંચી લે દેવ ચોખન મેલ મારો છેડો, અને પછી બાદ જોઈએ નહીં, ક્યાંક બોલાવે તો. વિરહાવસામાં પ્રાપ્ત થતા ક્લેશ ભાવનું વિશેષ સ્મરણ કરો. પ્રભુની લીલાથી સ્વરૂપ જુદું નથી. જો પ્રભુ દાન લીલા કરે, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, અન્નકૂટ લીલા, નવવિલાસ લીલા, પનિહારી લીલા, કોઈ પણ લીલા કરે ને એ પ્રભુ અને લીલા જુદી નથી. સૂર્ય ને સૂર્યના કિરણો જુદા નથી, સમુદ્ર ને લહેર જુદા નથી, એ ઠાકોરજી અને એની લીલા જુદી નથી. એટલે જ વ્રજમાં આપણે એમ ન કહી આ જગ્યા ક્યાં આવી, આ સ્થાન ક્યાં આવ્યું, આ પ્રભુની લીલા સ્થળી ક્યાં છે. જે પ્યોર પુષ્ટિ માર્ગીય અમે જોયા છે, મારા જેવા નહીં, મારા જેવા તો ડોબા, પણ પ્યોર પુષ્ટિ માર્ગીય જોયા છે. એને તમે અમે લોકો 8માં ગયા ને એટલે હજી બહુ એવું કાંઈ કોઈ વ્રજવાસી હોય કે ભગવતી હોય ને આપણે એમ કહીએ આ ગિરધરપુર ક્યાં આવ્યું, આવ એટલે આપણે થોડા ફાટી પડીએ, આમ નાના હોય ને. કાંઈ મેં ભૂલ કરી? આ સ્થળ નથી, આ લીલા સ્થળી છે. તો ત્યારે સમજાતું નહોતું, દીકરા અહીંયા ઠાકોરજી આ લીલા કરી છે ને એટલે એનું નામ લીલા સ્થળી કહેવાય. હવે લીલા સ્થળી ને સ્થળનો ભેદ કે સમજાવવું. મેં કીધું શું? એ લીલા સારસ્વત કલ્પમાં કરી હતી, અત્યારે કરે છે અને પછી પણ કરશે, એટલે લીલા સ્થળી છે. સ્થળ છે ને આજે હોય ને કાલે ન હોય. આજે અમે ઘાટલોડિયામાં રહેવા આવ્યા તો જંગલ હતું, હવે જંગલ વયું ગયું અને બધે 20 ને 15 ને 10 માળના ઓલા ફ્લેટ થઈ ગયા. તો સ્થળ હતું તો ગયું જંગલ, પણ લીલા સ્થળી હોય તો ક્યારેય જાય નહીં. જ્યારે વ્રજ સુંદરીના ભાવમાં કે પ્રભુ લીલામાં મનનો પ્રવેશ થાય ત્યારે એનાથી સ્વરૂપનો ભેદ થતો નથી. સ્વરૂપ અને લીલામાં ક્યારેય ભેદ માનવો નહીં, કારણ કે સૂર્ય અને કિરણમાં ભેદ નથી, સમુદ્ર અને તરંગમાં ભેદ નથી. વ્રજ ભક્તોના હૃદયમાં પ્રભુ લીલા નિરંતર ઉદ્ભવે છે. લીલાથી સ્વરૂપ ભિન્ન નથી, માટે જ સ્વરૂપમાં મન પ્રવેશ કરતું નથી, પણ લીલામાં. આજે કોઈ ગોચારણની વાત કરે એટલે તરત આપણને પાદર દેખાય ને, ઠાકોરજી ગાયો ચરાવીને આવતા હોય ને, આગળ ગાય હોય ને, પાછળ ગાય હોય ને, ગોધુલી વેળા થઈ હોય ને, કાનમાં કરેણના ફૂલ હોય ને, હાથમાં બંસી હોય ને, ખભે કાળી કામળી હોય અને બધે ગાયોને હંકારતા હૈયો હૈયો કરતા આવતા હોય. તો જો પ્રભુને યાદ કરીએ છીએ પણ લીલા તો કઈ દેખાય છે? ગોચારણની. તો આપણું મન શેમાં પ્રવૃત્ત થઈ ગયું? એટલે પ્રભુ કરતાં પ્રભુની લીલાઓ વધુ ઉત્તમ છે. એટલે લીલા સ્થળી આપણે સ્થાન કે જગ્યા કહેતા નથી. અને એટલે જ પ્રભુ સ્વરૂપમાંથી લીલામાં પ્રવેશ કરી જાય છે. ક્યારે કરી જાય તમને મને ખબર પડતી. અને લીલામાં મન પ્રવિષ્ટ થવાથી સ્વરૂપનો ભેદ રહેતો નથી. એટલા માટે જેમનામાં નંદનંદન બિરાજે છે તેવા ભક્તોની નિરંતર ભાવના કરવી. બોલો હરિરાય મહાપ્રભુ. દયારામભાઈના ચંદ્રાવલા આજે અષ્ટસખાના કીર્તન જ ઠાકોરજી પાસે ગવાય, પણ દયારામભાઈના કીર્તન ગાવાની ગુસાઈજી અરે આપણે દ્વારકેશજીએ છૂટ આપી. શું કામ? કારણ કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ દૂજો ન કોઈ. ઠાકોરજીને વલ્લભ સિવાય દયારામભાઈને ક્યારેય કોઈનો વિચાર, સ્વપ્ન કે શબ્દ મનમાં આવ્યો નથી. એમની ગરબી જુઓ, એમના રાસ જુઓ, એમના ધોળ જુઓ, એમના કીર્તન જુઓ, બધાની અંદર ઠાકોરજીની લીલા ભરપૂર ભરેલી છે. એવા ચંદ્રાવલા 7મું ચંદ્રાવલું ચાલે છે હવે આગળ.
જો એ જ આવ્યું. એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. ઘણાય મને એમ કે તમારા પુષ્ટિ માર્ગમાં બહુ એવું, અમે બધાયમાં ન માની, અમે એકમાં જ માની. તો હું તો અત્યારે કહું છું, પહેલાંય કહેતી હતી ને હવે કહીશ, બધા ભગવાન એક. મેં કીધું આના હાથ પગ છે, હૈયું છે, માથું છે, આંખ છે, કાન છે, તો બધા પુરુષો એક કહેવાય? મને કે હા. મેં તો વર તો મારો એક જ હોય ને. જો વર એક છે તો તમે વલ્લભ વરને વરી ગયા પછી તમારે બીજા તરફ કેમ દ્રષ્ટિ જાય છે? અને જાય છે એનો મતલબ એમ કે આપણે આનો વફાદાર નથી. તો હવે કે જ એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. આ કીર્તનમાં ભાવાર્થ એ જ નીકળે છે કે ભલે કોઈ દેવ મનુષ્ય રાજી થાવો કે નારાજ થાવો, મેં તો એક ગોપીજન વલ્લભને જ પ્રાણ પ્રિય માનેલ છે. અનેક અવતારો થયા છતાંય મારે તો મારું મન શેમાં છે? ગોપીજન વલ્લભ. જો સ્વર્ગમાં લક્ષ્મીનાથ છે, વૈકુંઠમાં. વૈકુંઠે પાછા કેટલાય જાતા, વૈકુંઠ, વ્યાપી વૈકુંઠ, રમા વૈકુંઠ. હવે એની ભાવના, એમાં કઈ લીલા, એનું વર્ણન નથી કરું કારણ કે હવે હમણાં અંધારું થઈ જશે, આપણે પૂરું કરવું છે. તો ત્યાં લક્ષ્મીનાથ છે, પણ અહીંયા લક્ષ્મીનાથ નથી, અહીંયા ગોપીનાથ. અહીંયા લક્ષ્મીજી તો બુહારી વાળે, માળણ બને, માળણ ન્યોચ્છાવર માગે. લક્ષ્મીજી કે આખી દુનિયા મારી પાસે ફેરવે, અને અહીંયા વ્રજમાં ગોપીઓ કે તો વ્રજની આ વિશેષતા છે. વળી હું સેવું ગિરિધન છબીલું મોહન લાલ રંગીલો શ્યામ. આનો પણ ભાવાર્થ એ જ નીકળે. હું તો મારા મનને મોહિત કરવાવાળા રંગ રંગીલા શ્યામ કે જેણે ગિરાજ ધારણ કરી વ્રજની રક્ષા કરવું તેને સેવું છું, બીજાને સેવતો નથી. જબ તન કી આંखें ખુલતી है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है, लेकिन મન કી આંખે ખુલતી હે તો મનમોહન દીખતા. આપણા બધાની હજી તનની જ છે, આપણી હજી મનની આંખો ખુલી નથી. આપણને ચારે બાજુ સંસાર દેખાય. કોઈ છોકરાને જોઈને જો મારા દીકરા જેવો છે, કોઈ દિવસ આપણને એવું લાગ્યું ઠાકોરજીએ આટલી સરસ આ બધી વનરાય વ્યવસ્થા બનાવી, તો આપણે કોઈ દી કહી जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. કાશ્મીર કેવું સરસ, સ્વિટ્ઝરલેન્ડ કેવું સરસ, હિમાલય કેવો સરસ, નદીઓ કેવી સરસ, પર્વતો કેવા સરસ, પણ આ સરસ બનાવવા વાળો કેવો સરસ હશે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. ગીતા અધ્યાય 9 શ્લોક 3નો ભાવાર્થ. જે કોઈ પુરુષ દુરાચારી હોય છતાં જો અનન્ય ભાવથી મને ભજે તેને સાધુ માનવું. પેલા ગમે એ કરતો હોય ને ગમે એ હોય, આપણા માર્ગમાં જો વેશ્યાને શરણે લીધી છે વલ્લભે, મોહન ભંગીને શરણે લીધી છે, બરાબર. પછી અલીખાન પઠાણ, રસખાન પઠાણ, પછી પીરજાદી. આપણે તો એ તો આ જ્ઞાતિ એક જ હતી, એનો તો નહીં, પણ આ બધા તો કેવા, તો આપણા માર્ગમાં તો કોઈ એવું છે જ નહીં કે આ અમારે વિશેષ ને. વલ્લભ કે છે કે મારે તો 5મો વરણ કયો? વૈષ્ણવ, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. તો કે હા 4 તો ખરા, પણ 5મો મારો વૈષ્ણવ. એનું પ્રમાણ ક્યાંય ગોકુલનાથજી સેવામાં જતા હતા, ઓલો ઉપરનો અડી ગયો એટલે કે જ્યારે જ આપ છોવાઈ ગયા, હવે સેવામાં ન જતા. ઓલાને પૂછ્યું ભાઈ તું કેવો જ? વૈષ્ણવ. ભાઈ તું કેવો જ? વૈષ્ણવ. ત્રીજી વાર ભાઈ તું કેવો જ? વૈષ્ણવ. ગોકુલનાથજી કે એણે કીધું હોત કે બ્રાહ્મણ છું, કુંભાર છું, વાણિયો છું તો છોવાઈ જાત. એણે શું કીધું? વૈષ્ણવ. હું વૈષ્ણવથી છોવાતો નથી, કારણ કે તે દ્રઢ નિશ્ચયવાળો છે, તેવી શીઘ્ર ધર્માત્મા બને છે, નિત્ય શાંતિ પ્રાપ્તિ કરે છે. માટે તું મારો ભક્ત થા. મારા ભક્તના દોષ હું જોતો નથી. અને જોઈએ તો હું ને તમે ઠાકોરજીને સ્પર્શ કરી શકીએ? આપણે રોજ કેટલા અપરાધ કરીએ છીએ. એક બેન કે નવા ઠાકોરજી પૂછ કરાવ્યા ને તો ઓલા ઝારીજીને જલ હોય ને એ આપણે કાઢી લઈને જુદામાં અને પછી ખાસા કરીને બીજું ભરીએ.
પછી કે ઈલાબેન અઠવાડિયું પુષ્ટ કરાવે થયા હશે, અઠવાડિયું 15 દિવસ. તો જે ગ્લાસમાં મેં ઝારીજીને જલ પધરાવ્યું હતું ને, અને બાજુમાં ઓલું ચોખ્ખું જલ હતું, તો ભૂલ ક્યાં કરી ખબર છે? જે ઝારીજીને જલ પધરાવેલું હતું ને, એ પાછું ને પાછું ઝારીજીને જલ ભરી દીધું. હવે હું તો નવી બીજી કાંઈ ખબર પડે નહીં, પણ પ્રભુ તો નવો નહોતો ને, એ તો બધું જાણે ને. તો જેવી ઝારીજી પધરાવા ગઈ ને, હાથમાં છટકી ગઈ, ઢોળાઈ ગઈ, યમુનાજી રેલાઈ ગયા. તો મેં કીધું મને દોષ પડી ગયો ને, મારા હાથમાં ઝારીજી પડી ગયા ના. એટલે મારા વર્ગે ચિંતા કરવામાં, તું હજી આપણે નવું છે ને, એટલે આવી બધી ભૂલ થાય. તું પરણીને આવી તો તારે તને અમારા ઘરમાં કોઈ શાકમાં ગોળખાંડ ન નાખીએ. તું નાખતી હતી તો મારી બાઈ ના પાડી ને, તો તું હવે નાખસ, તું શીખી ગઈ ને. એમ ઠાકોરજી જીમ એ કે ના, પણ આવું ના થવું જોઈએ, આમ તેમ. પછી એને દ્રષ્ટિ પડી તો ઓલો ચાંદીનો ગ્લાસ હતો, કયો? ઝારીજીનો જલ ભરવા માટેનો, અને ખાલી કરવા માટેનો પિત્તળનો હતો. ઓલા જૂનવાણીની વાત છે. તો પિત્તળનો ઈ કે આ યમુનાજી રેલાઈ જ જાય ને, ધરાવેલું હું પાછું ધરાવવા જાતી હતી. મને નહોતી ખબર, પણ મારા પ્રભુને તો ખબર હતી ને. તો આપણા ઠાકોરજી આપણા દોષ સામો નથી જોતા, અને આ બધું આજની તારીખમાં બને છે. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા હું કહેતી નથી. જે વસ્તુ ઐશ્વર્યવાળી, સંપત્તિવાળી, ભાવ તથા બળ આદિ ગુણોવાળી હોય, તે વસ્તુ માત્ર ને તારા મારા જેવી તે જ હતી, અંત માત્રથી ઉત્પન્ન થયેલ તે માનવું. હે અર્જુન, ગીતામાં કહે છે, એનું અનુસંધાન અહીંયા ચંદ્રાવલ્લભ. હે અર્જુન, મારા વિશે મનવાળો થા. તું મનમાંથી આને મારવાના છે ને, આ મારા કાકા છે ને, આ મારા મામા છે ને, આ યુદ્ધ કરવાનું ને, આ છોડ દે બધું. મારામાં મન રાખ કે મારો સારથી મારો મનમોહન છે, મારો દ્વારકાધીશ છે. મારે કાંઈ નથી કરવાનું, જે કરશે મારો પ્રભુ કરશે, મારે નિમિત્ત બનવાનું છે. પછી તને જે આ બધા પ્રશ્નો છે મનમાંથી ઊભા થશે નહીં. મારો ભક્ત બની મારામાં જ પરાયણ બનીને રહે. મારે પરાયણ રહેવાથી તું મને પામીશ. આ સર્વ દ્રષ્ટાંતો જોતા મૂળ શ્રી કૃષ્ણને ભજવા એવો સાર નીકળે છે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. વલ્લભા, એક મિનિટ સુબોધિની ચુપાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સુબોધિનીજીમાં વલ્લભે જે સમજાવ્યું છે એવું ભાગવત આજની તારીખમાં પણ કોઈએ નથી સમજાવ્યું. વલ્લભે સુબોધિનીજીમાં ભાગવતના 7 અર્થ કર્યા. કેટલા? અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, ભાગવતાર્થ, શાસ્ત્રાર્થ. એક મિનિટ, અત્યારે આપણે પાંડવોને જે શોક થયો યુધિષ્ઠિરને કે કુરુક્ષેત્રમાં અરર મેં કેટલા બધાને માર્યા, આ કેટલી વિધવા સ્ત્રીઓ, કેટલા બાળકો અનાથ બન્યા. હવે મને એવું લાગે છે કે મેં આ જે કર્યું છે બહુ ખોટું કર્યું. તો ઠાકોરજી એને કોની પાસે લઈ જાય છે? ભીષ્મ પાસે. અને ત્યાં જઈને જે વાર્તાલાપ થાય છે એનું વર્ણન હવે. આ મુનિઓ ધર્મપયોગી હોવાથી ભીષ્મ પિતામહે એમનું મન અને વાણીથી પૂજ્યું. ઊભા તો નહોતા થઈ શકતા, કારણ કે માણસૈયામાં હતા, અને એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ઈચ્છે ત્યારે એમનું મૃત્યુ આવે. તો રાહ કોની જોતા હતા? દ્વારકાધીશની, કે છેલ્લે તમારે મને દર્શન કરવા દેવા આવવાનું. અને ઠાકોરજીએ વચન આપ્યું હતું કે છેલ્લે હું તમને દર્શન દેવા આવીશ. તો આટલા બધા વશિષ્ઠ છે, પુરુ છે, વિશ્વામિત્ર છે, બધાય ઋષિઓ આવ્યા. કોઈ બ્રહ્મર્ષિ હતા, કોઈ મહર્ષિ હતા, કોઈ દેવર્ષિ હતા, અને પાંડવો ને બધા ઠાકોરજી લઈને બધાને આવ્યા. ત્યારે મનથી આપણે નહીં, કોક આવે બોલી ન શકતા હોય એટલે શું કરીએ? આવો પૂજન કર્યું, અને પછી ઠાકોરજીને એક જ સ્તુતિ આખા ઓલાની અંદર ભીષ્મ સ્તુતિમાં ભીષ્મજી કહે છે, મારી મતિ મારી બુદ્ધિ અત્યાર સુધી મેં કુંવારી રાખી હતી, કોઈને પરણાવી નહોતી, આજે મારી મતીને તમને પરણાવી દઉં છું. હવે આગળ એ જ પ્રમાણે ભગવાનનું પણ પૂજયા માસ પૂજન કર્યું.
ભીષ્મ પિતામહે ભગવાનની પૂજા કેમ કરી એવી શંકા થાય ત્યાં કહે છે તત્વભાવજ્ઞ, ભગવાનનો પ્રભાવ જાણીને એમનું પૂજન કર્યું. જો આપણે ઘણાના પ્રભાવમાં આવી જઈએ, ઘણાના સ્વભાવમાં આવી જઈએ, ઘણાના દેખાવમાં આવી જઈએ, ઘણાના રૂપમાં આવી જઈએ, ઘણાના સ્વરૂપમાં આવી જઈએ. ભગવાનનો એટલો બધો પ્રભાવ હતો કે ભીષ્મ પિતામહ કે હું પૂજન કરવા સિવાય બીજું કરી પણ શું શકું. પૂર્વ શ્લોકમાં કહેલા ઋષિઓ ઉત્તમ હતા, ત્યારે માત્ર એમને જોઈને જ એમનું પૂજન કર્યું, પરંતુ ભગવાન બેઠેલા હતા એમનું પૂજન કર્યું. ભગવાનનું પૂજન સર્વોત્તમ ભાવથી કર્યું તે બતાવવા જગદીશ્વરમ કહ્યું છે. આ ભગવાન છે, આ પરબ્રહ્મ છે, આ ઈશ્વર છે, આ પરમાત્મા છે, આ બ્રહ્મ છે, આ પરબ્રહ્મ છે. આવો ભાવ, સર્વાત્મ ભાવ અંદર આવ્યો. એ ભાવથી ભીષ્મ પિતામહે બાણશૈયા પર રહ્યા પણ માનસીમાં ઠાકોરજીનું પૂજન કર્યું. ભગવાનનું પૂજન સર્વોત્તમ ભાવથી કર્યું તે બતાવવા જગદીશ્વરમ કહ્યું. રુદિસમ એટલે અંતર્યામી, એટલે કે ભીષ્મ પિતામહે ભગવાનને જગદીશ્વર અને અંતર્યામી માની પૂજન કર્યું. હૃદયસમ એટલે અંતર્યામી, એટલે કે ભીષ્મ પિતામહે ભગવાનને જગદીશ્વર અને અંતર્યામી માની પૂજન કર્યું. હૃદયમાં સ્થિત અંતર્યામીનું બહાર જ્ઞાન થવાનું કારણ કહે છે માયયો પાત વિગ્રહમ, ભગવાને પોતાની માયારૂપ શક્તિથી શ્રી વિગ્રહ ધારણ કર્યો. પ્રભુ તો પોતાની માયા દ્વારા બધું કરતા હતા, પણ બે માયા, એક યોગ માયા અને એક આપણે જે બધા માયાથી ને મંડાણા છીએ, મારો દીકરો ને મારો વર ને મારું ઘર ને મારું ફાર્મ હાઉસ ને મારી ગાડી. જઈએ ત્યારે કોઈ આવે પણ છતાંય આપણે ભેગું શું કરીએ? ભાર લાગે ભેગું કરીએ છીએ, અને પ્રભુને ભાવ આવે એ કાંઈ ભેગું કરતા નથી. એટલે જઈએ ત્યારે આપણને આપણો ભાર લાગે છે કે મેં કાંઈ કર્યું નહીં. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થયું. ગાવું એવું સારું લાગે, પણ પછી પાછા હતા ત્યાં ને ત્યાં. જીવ પ્રાકૃત સમુદાય રૂપ જે ઇન્દ્રિયાદી છે એનાથી અને પોતાના અહંકારથી દેહ ગ્રહણ કરે છે. ભગવાન પોતાની માયારૂપ શક્તિથી દેહનું નિર્માણ કરે છે, પણ માયાપણું એમાં એ રહ્યું છે કે બીજાને તે સંબંધીઓના બોજારૂપ એટલે કે પુત્ર રૂપે કે પિતા રૂપે ભાન કરાવે છે. આપણે ગમે એટલી ભક્તિ કરતા હોઈએ, સેવામાં હોઈએ, સામગ્રી કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ. હમણાં ફોન આવે મોટા દીકરાનો અમેરિકાથી, મમ્મી મારે અર્જન્ટ કામ છે, તું બહાર આવીને વાત કર. તો હું અહીંથી ઊભી થાવ કે ન થાવ? માયા આવી. બધું સમજીએ છીએ, આ સત્સંગ કરીએ, છતાંય માયા હજી આપણાથી છૂટતી નથી. પણ આનંદ એ વાતનો કે રોજ કાળમીંડ પથ્થર ઉપર પાણી ઉપરથી પડે ને તો ખાડો પડ્યા વિના રહેતો નથી. તો આપણામાં પણ વલ્લભ કૃપા કરશે અને એવો જ સત્સંગ સેવા સ્મરણનો ખાડો પાડી દેશે કે પ્રભુ કે બસ હું તને આવા સ્વરૂપથી જ તારું વિચાર કરતો હતો અને તું મારી પાસે આવી ગયો. કેટલાક એમ માને છે કે માયાએ બીજને ગ્રહણ કરી લીધું. આ પ્રમાણે લોકાનુસાર અને ભીષ્મ પિતામહની બુદ્ધિ પ્રમાણે સૂતજીએ ભગવાનનું નિરૂપણ કર્યું. બાકી ખરી રીતે ભગવાનનું ખરું સ્વરૂપ કયું છે તે 10મા અધ્યાયમાં હસ્તિનાપુરની સ્ત્રીઓ નિરૂપણ કરશે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરો. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे में सुरभि कुंड पे परमानंद दासी के द्वार, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम.
बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કર. બોલો વલ્લભા દ્રઢઈના ચરણના કેરો ભરોસો. દ્રઢઈના ચરણના કે श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो. दृढ़ई न चरण न के साधन और नहीं आकली में जाछु होय निवे. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. दृढ़ई न चरण न दृढ़ई न चरण दृढ़ई न चरण શ્રી વલ્લભ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં એક મિનિટ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. આ વનરાય, આ વૃક્ષો, આ વેલીઓ, આ પક્ષીઓ, આ પુષ્પ, આ મોર, આ વાંદરા, આ કોયલ, આ બધું મારા પ્રભુનું બનાવેલું જોઈને એને એટલું જ કહેવાનું મન થાય કે આવામાં તે અમને મનુષ્ય બનાવ્યા અને વિશેષ વૈષ્ણવ બનાવ્યા. હે વલ્લભ, અમે તારા ભવો ભવના ઋણી છીએ. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી